આજે બનાવીશું એકદમ ચટપટું ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ઢોકળીનું શાક, એ પણ ગ્રેવીવાળું. તો એના માટે સૌથી પહેલાં આપણે ઢોકળી બનાવી લેવાની છે. તો એક બાઉલમાં આપણે ચણાનો લોટ એટલે કે બેસન લઈ લઈશું. સાથે આપણે એમાં મીઠું, મરચું, હળદર અને છાશ એડ કરીને એને મિક્સ કરી લઈશું. એક કડાઈમાં આપણે આ મિશ્રણ એડ કરી લઈશું અને કન્ટિન્યુઅસલી એને ચલાવતા રહીશું જ્યાં સુધી એકદમ થીક ન થઈ જાય. ગ્રીસ કલરની ડીશમાં આપણે એને એડ કરી લેવાનું છે અને ઠંડુ કરવા મૂકી દઈશું. તો ઘરમાં જો કોઈ શાક ન હોય ને તો એકવાર આ ઢોકળીનું શાક જરૂરથી ટ્રાય કરજો. તો ચલો આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ. એના માટે આપણે અહીં મિક્સી જારમાં ડુંગળી, મરચું, ટમેટું એડ કરી લઈશું. તેલ ગરમ કરવા મૂકી દઈશું. એમાં આપણે જીરું, હિંગ, આખું લાલ મરચું અને બનાવેલી ગ્રેવી એડ કરીશું. સાથે આપણે અહીંયા આદુ લસણની પેસ્ટ. હવે બધા બેઝિક મસાલા એડ કરી લઈશું એટલે કે મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને કસૂરી મેથી. સરસ એને એકદમ તેલ છૂટું થાય ત્યાં સુધી ચડવા દેવાની છે. હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે. તમે દહીંની જગ્યાએ છાશ પણ એડ કરી શકો છો. હવે આપણે જેટલી તમારે કન્સિસ્ટન્સી ગ્રેવીની જોતી હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું છે. અને ઢોકળી સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો એને આવી રીતે આપણે કટ કરીને પીસીસ કરી લઈશું. બનાવેલી ગ્રેવીમાં ઢોકળી એડ કરી લઈશું. સાથે આપણે અહીંયા ગ્રેવીને થીક કરવા માટે 2-3 ઢોકળીને આવી રીતે હાથથી ક્રશ કરીને એડ કરશું અને થોડીક વાર માટે એને ઉકળવા દઈશું. તો ખૂબ જ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ આપણું કાઠિયાવાડી ઢોકળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો.